તો હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે. આજથી અમારે 1થી લઈને 30 દિવસ સુધી બ્લોગ ચેલેન્જ છે. તો આજથી અમે બ્લોગ શૂટિંગ કરવાનું ચાલુ કર્યું. રોજના રોજ અલગ અલગ બ્લોગ આવશે, કારણ કે આપણી ચેનલ પર 15,000 સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે, પણ વિડીયો નાખવાનો ટાઈમ જ નથી મળતો અત્યારથી. તો આજનું વાતાવરણ તમે જોઈ શકો છો, એકદમ ખૂબ જ રળિયામણું અને સુંદર વાતાવરણ છે. તો આપણે નીકળી ગયા ઝાડના છોડવા લાવવા માટે. તો તમે જોઈ શકો છો, આપણે પુલ પરથી જઈ રહ્યા છીએ અને નીચે પાણી ભરાઈને વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો નીચેની બાજુ બી અને આજુબાજુ વાતાવરણ ઉપર બી આકાશમાં વાદળા જ જોવા મળે છે. તો અત્યારે સુધી શું હિન્દીમાં બધા બ્લોગ બનાવતા, પણ આપણે આજથી ચાલુ કરી ગુજરાતીમાં. આપણે દેખીએ કે ગુજરાતીની પબ્લિક કેટલી છે આપણા ઇન્ડિયામાં. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને શું કહેવાય ફોલો કરો, ને આપણે દેખીએ કે કેટલા લોકો મારી વિડીયો જોયું છે. તો તમે મને સજેસ્ટ કરી શકો કે આપણે 1થી લઈને લગભગ કેટલા દિવસ સુધી બ્લોગ ચેલેન્જ કરી શકીએ. તો આપણે પહોંચી ગયા હતા નર્સરીમાં. તમે જોઈ શકો છો અલગ અલગ જાતના ફૂલો, સુગંધિત ફૂલો, અને વરસાદનું વાતાવરણ છે, તેથી આજુબાજુ કીચડ જોવા મળી રહ્યું છે. અને એની સાથે સાથે અલગ અલગ ફૂલો પણ જોવા મળી રહ્યા છે ઉપરથી. તો આજનું વાતાવરણ તમે જોઈ શકો છો કેવું છે. ને આજુબાજુમાં હરિયાળી જોવા મળે છે. પાણી કીચડ થઈ ગયું આજુબાજુમાં. અને આ છે આંબાના, પછી નાગરવેલ, પછી મોટા મોટા ઝાડો બી 100 પીસ માટે અલગ અલગ છે, મસ્ત મસ્ત. આ બધા ઇન્ડોર પ્લાન્ટો છે, જે આપણે ઘરની અંદર વાવી શકાય એવા પ્લાન્ટો છે, નાના નાના કુંડાની અંદર. તો આપણે ત્યાંથી વસ્તુઓ લઈને હવે ઘર તરફ નીકળવા જઈ રહ્યા છીએ. લાગે ત્યાંથી 100 રૂપિયાના આપણે પ્લાન્ટ લઈ અને ત્યાંથી નીકળી ગયા. તો હું તમને એટલું જ કહેવા માગીશ કે અત્યારે આપણે હિન્દીમાં જો બ્લોગ વધારે ઉપડ્યા છે, જેમ કે સૌરભ જોશી છે, મોટા મોટા યુટ્યુબર છે જે બ્લોગ બનાવીને પૈસા કમાય. તો આપણે બી વિચાર્યું કે ચલો આજથી આપણે બી ચાલુ કરીએ. તમે મને સજેસ્ટ કરી શકો કે કેટલા દિવસ સુધી બ્લોગ ચેલેન્જ લઈએ આપણે 1થી લઈને. તો આ આપણે નીકળી ગયા અને આ છે અમારું ગંજ બજાર. તો તમે જોઈ શકો છો, આ છે અમારું ગંજ બજાર. અને તમે કયા ઇલાકામાંથી મારો વિડીયો જોયો, તમારું ગંજ બજાર કઈ બાજુ આવી છે, તો એનું કોમેન્ટમાં પિન કરજો તમે. અને સજેસ્ટ કરી શકો કે હજી બ્લોગમાં શું ઉમેરી શકાય. હવે પછી અમે ઘરે પહોંચીને મેં ચાલુ કર્યું ડ્રોઈંગ કરવાનું. તો ડ્રોઈંગ કરી દીધી. ગણેશ ભગવાનની કેવી લાગે ડ્રોઈંગ કોમેન્ટમાં જણાવજો જરૂર. અને આજનું વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ હવાવાળું થઈ ગયું હતું. તો પવન થઈ ગયો અને વાતાવરણ તમે જોઈ શકો છો, ખૂબ જ પવન આવી રહ્યો છે. અને આવી મોજ તો ગામડાવાળાને જ હોય, કારણ કે જે ગામડામાં રહેતા એમને જ ખબર હોય કે પવન વરસાદ કેવું છે. તો ઉપર જોઈ શકો છો વાદળા કેટલા બધા છે અને વાતાવરણ એકદમ રળિયામણું થઈ ગયું છે. તો આજ સાથે આપણે આજના દિવસનું એન્ડિંગ કરીએ છીએ. આજ પહેલો દિવસ પૂરો.